ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદ 4 રસ્તા પાસે જાહેર શૌચાલયના અભાવે જનતામાં રોષ, તંત્ર સામે ઉઠ્યા સવાલ. થરાદ શહેરના મુખ્ય અને અત્યંત વ્યસ્ત 4 રસ્તા વિસ્તારમાં આજે પણ જાહેર શૌચાલય જેવી પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે, જે કારણે દરરોજ હજારો મુસાફરો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વિકાસના દાવાઓ વચ્ચે આ ગંભીર સમસ્યા તંત્રની બેદરકારી સામે પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યો છે. વાવ-થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા થરાદ નગરપાલિકાના સભ્ય ગીતાબેન નાઈએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી 4 રસ્તા પાસે તાત્કાલિક જાહેર શૌચાલયની સુવિધા ઊભી કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે સુરત, અમદાવાદ, જયપુર અને મુંબઈ સહિતના શહેરોમાંથી આવતી જતી બસો અહીંથી પસાર થતી હોવાથી મોટી સંખ્યામાં મુસાફરોની અવર જવર રહે છે. તેમ છતાં અહીં જાહેર શૌચાલયની કોઈ જ યોગ્ય વ્યવસ્થા નથી. ખાસ કરી મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને બહાર ગામથી આવતા મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી વેઠવી પડે છે. નજીકમાં કોલેજો, શાળાઓ અને અન્ય જાહેર સંસ્થા હોવા છતાં વર્ષોથી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોમાં ચર્ચા છે કે વિકાસના મોટા દાવાઓ વચ્ચે નાગરિકોની મૂળભૂત જરૂરિયાતો પ્રત્યે તંત્ર કેમ ઉદાસીન છે. જાહેર સ્વચ્છતા અને નાગરિક સુવિધાના હિતમાં તાત્કાલિક યોગ્ય સ્થળ પસંદ કરી મહિલા અને પુરુષો માટે અલગ વ્યવસ્થાવાળું જાહેર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ રજૂઆતને કેટલું ગંભીરતાથી લઈ કાર્યવાહી કરે છે. એવા રાણાભાઈ પારેખી, વાવ-થરાદ. મારું નામ મનવર ગોમતીબેન ભરસીભાઈ. અમે આજે અમારા ગીતાબેન જિલ્લા પ્રમુખ કોંગ્રેસ અને અન્ય બહેનો સાથે અમે આજે 4 રસ્તા ગૌ સર્કલ છે ત્યાં જે જૂનું શૌચાલય હતું તે પાડી નાખેલ છે, જેના લીધે પબ્લિક, શાળાના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓને ખૂબ જ અવગતા રહે. એના માટે નવીન શૌચાલય માટે અમે માગણી માટે નિવેદનપત્ર આપવા ગયેલા. ત્યાં અમે આવેદનપત્ર આપવા જતા હતા. અમને પટ્ટાવાળાએ કીધું કે તમે મોબાઈલ અંદર એલાઉડ નથી. તો અમે કીધું એક મોબાઈલ અમને લઈ જવા જો તમારે લઈ જવો હોય તો અધિક કલેક્ટર તુષાર જાની સાહેબની રજા લેવી પડશે. એટલે અમે જાની સાહેબ